સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજી પ્રભુએ શ્રી મહાપ્રભુજીના 108 નામ પ્રકટ કરી અને રચેલ છે. જે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ વૈષ્ણવ કરશે તેમને પુષ્ટિ ભક્તિ માર્ગમાં કંઈ પણ પ્રતિબંધ હશે તેનો નાશ કરશે અને શ્રી કૃષ્ણ ધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત કરશે. આજે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવશે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ પુરીતઃ. શ્રી ગોકુલનાથજી વ્રજ ભાષામાં તે નામની ટીકાનું વર્ણન કરતા કહે છે કે અબ કહત હૈ જો શ્રી મહાપ્રભુજી वल्लभाचार्य जी कैसे हैं प्रतिक्षण विषय निकुंज में स्थित जो पूर्ण पुरुषोत्तम श्री कृष्ण तिनकी जो अनेक ब्रज भक्तन के संग लीला ताको जो रस ता करी बाहिर भीतर सर्वांग पूर्ण है पुरीत है ऐसे है श्री महाप्रभु जी वल्लभाचार्य जी. એટલે જે આ નામ છે એમાં ગોકુલનાથજીએ ટીકા બહુ જ ઓછા શબ્દોમાં વર્ણવી દીધી છે. બસ હવે પૂરી થઈ ગઈ. કેમ કે આ જે લીલા છે અને આ જે નામ છે એ નામને અનુસાર જે લીલા છે એ અનધિકારીની સામે એનું ચર્ચા ન થઈ શકે. એ પુષ્ટિ માર્ગનો પાયાનો સિદ્ધાંત છે. એટલે આપે અહીંયા પડદો પાડી દીધો છે અને આગળ કહ્યું કે તહાં કોઈ પૂર્વ પક્ષ કરે जो निकुंज स्थित जो श्री पूर्ण पुरुषोत्तम सकल गोपीजन सहित तिनकी जो अनेक लीला रसमयी ताकरी श्री महाप्रभु जी वल्लभाचार्य जी को हृदय आदि सर्वांग रससो पूर्ण होई रहो है सो तो श्री महाप्रभु जी के हृदय के भीतर रस पूर्ण भर्यो है. सो पुष्टि मार्गीय अंगीकृत भक्त जन की बाहिर क्यों करी जान परत है या भांति कोई संदेह करे ताको संदेह दूर करने के लिए अब श्री गुसाई जी महाप्रभु जी को नाम कहत है तत्कथा क्षिप्तम चित्तस. આ નામ ઉપર ટીકા આવતીકાલે આવશે, પરંતુ અત્યારે આ નામ ઉપર જે ચિત્રાજી અને એનું વર્ણન એક સર્વોત્તમજીનું પુસ્તક બહાર પડેલું છે જે મેં પહેલાં મૂકેલું હતું એ પુસ્તકમાંથી વર્ણન અને ચિત્રજી પણ આ વખતે એ નથી રાખ્યું. ફક્ત ને ફક્ત ગોકુલનાથજી રચિત ટીકા આપના મુખના જે વચન છે એ જ રાખ્યા છે. પણ આ જે કોઈ વર્ણન જ નથી વધારે આ નામ ઉપર, તો પછી એ પ્રતિક્ષણ નિકુંજ સ્થલીલા સુપુરિત નામનું જે વર્ણન સાથે જે એક બીજું વર્ણન પણ રાખ્યું છે જે આ નામને અનુસંધાનમાં આનુષંગિક છે, એટલે અત્યારે એનું વર્ણન કરીને પછી આજની આ ટીકાને વિરામ આપીએ છીએ. પહેલાં તો ભાવ સમજીએ કે આપ શું કહે છે. ગોકુલનાથજી એવું કહે છે કે પ્રતિક્ષણ વિશે
निकुंज में स्थिति जो पूर्ण पुरुषोत्तम श्री कृष्ण तीन की, जो अनेक गोपीजन के संग लीला ताको और जो रस ताकरी बाहिर भीतर सर्वांग पूर्ण है, પૂરિત है। એટલે હવે જે આ બે ભાવ થયા, એક તો ભાવ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એટલે કે આપ સ્વામિનીજી છે, અને સ્વામિનીજી છે એટલે આપ જ્યારે ગોલોકમાં નિત્ય લીલામાં ઠાકોરજી પ્રતિક્ષણ નિકુંજના સ્થળમાં જે લીલા કરી રહ્યા છે અનેક વ્રજ ભક્તન એટલે ગોપીજનોની સાથે, તે વખતે તેનો જે રસ એનાથી આપ અંદર અને બહાર બધી રીતે સંપૂર્ણ રીતે તરબોળ છે, પૂર્ણ છે, પૂરિત છે। એટલે આપનું નામ શ્રી ગુસાઈજીએ કહ્યું કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરી સુપૂરિત। એટલે આ વિષયમાં તો ગોકુલનાથજીએ કંઈ જ નથી કહ્યું, તો આપણે કેવી રીતે કહી શકીએ। પણ એક સર્વોત્તમજીના પુસ્તકમાં આ નામ સાથે સાથે આ એક પ્રસંગનું વર્ણન રાખ્યું છે, તે હું અહીંયા વાંચી લઉં છું, જેથી કંઈક વિશેષ લાભ મળે। તો અહીંયા એક ચિત્રજી રાખ્યું છે કે જેમાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નિકુંજમાં શ્રી સ્વામિનીજીને માન થયું છે તો મનાવવા માટે ગયા છે। એટલે અહીંયા કહી શકાય કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, પણ છતાંય જુઓ આચાર્યજીનું જે સ્વરૂપ છે એ ગોલોકમાં અલગ જ છે। સ્વામિનીજી તો છે જ, પણ સ્વામિનીજી સિવાય ઉપરાંત પણ ત્યાં બિરાજો છો એવો અર્થ થયો આનો। અને પછી જે નીચેનું ચિત્રજી છે એમાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સ્વામિનીજીને માન દૂર કરીને, સ્વામિનીજીનું માન દૂર કરીને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સ્વામિનીજીને લઈને એમને પધરાવીને શ્રી ઠાકોરજીની સન્મુખ આવે છે। આ એવી લીલા છે કે જે અગોચર છે। આમાં જો આપ જ સાક્ષાત સ્વામિનીજી છે અને આપ જ વલ્લભ થઈને સ્વામિનીજીનું માન દૂર કરે છે, એટલે તો પ્રભુની લીલાનો પાર પામી શકાય નહીં કોઈનાથી। નેતિ નેતિ વેદ પોકારે, તો બીજા પામર જીવો કેવી રીતે ગાઈ શકે। તો આ પ્રસંગમાં એવું છે કે શ્રી કૃષ્ણ ચંદ્ર પ્રભુ અને જે સ્વામિનીજી એ જે નિકુંજની લીલામાં કંઈ કારણથી સ્વામિનીજીને માન થયું હતું એટલે અબોલા કર્યા હતા શ્રી ઠાકોરજી સાથે। અને તે જ વખતે આ જે સ્થળ હતું એ માન સરોવર હતું, અને શ્રી સ્વામિનીજી વિહાર લીલા બાદ કંઈક કારણથી માન કરે છે અને માનની ભાવના કરતા માનમાં બિરાજતા હતા। અને આ વાત તે વખતે આપ વિચરણ કરતા કરતા વ્રજમાં હતા તે વખતે, અને આપની સાથે દમલાજી પણ હતા, અને સમય પણ રાત્રિનો હતો, અને આપ વિચરણ કરતા કરતા માનસરોવર આવી ગયા। અને માનસરોવર આવ્યા ત્યારે આપ આ વાત જાણી ગયા, કેમ કે આપનાથી તો નિત્ય ગોલોકની લીલા કે ભૂતલ પર જે તીર્થ છે સ્થાન વ્રજ ભૂમિ, એમાં જે કંઈ પણ લીલા છે એનાથી આપ તો અજાણ નથી જ। તેથી આપે આ વાત જાણી લીધી માનસરોવર પર આપ મને દમલાજી આવ્યા ત્યારે, અને આપે તે જ વખતે નિકુંજમાં પધારી અને શ્રી સ્વામિનીજીને મનાવી લીધા અને ઠાકોરજી પાસે અર્ધરાત્રિએ પધરાવી લાવ્યા। ત્યાંથી આપ શ્રી દામોદરદાસ હરસાણીજી પાસે પધાર્યા। એટલે આમાં હરસાણીજીને લઈને નથી ગયા, પણ હરસાણીજીને ત્યાં જ માનસરોવર ઉપર જ રાખીને પછી આપ ગયા અને આ લીલામાં માન દૂર કરાવી ઠાકોરજીની પાસે પધરાવી અને પછી આપ દામોદરદાસ હરસાણીજી પાસે આવ્યા। પછી દામોદરદાસે આપને અર્ધરાત્રિએ આમ અચાનક ક્યાં પધારી ગયા હતા એવું પૂછ્યું, કારણ
ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ દામોદરદાસ હરસારીજીને આ માનસરોવરનો જે પ્રસંગ છે એ કહી સંભળાવ્યો. તો આજનો આ સત્સંગમાં જે વર્ણન હતું આ નામ ઉપર, પ્રતિક્ષણ નિકુંજ સ્થળ લીલા રસ સુપુરિત, તે નામ ઉપરનું વર્ણન ટીકા અને સાથે આ પ્રસંગ પણ લીધો એટલે એ વિરામ થયો. આવતીકાલે જે નામ આવશે એમાં તત કથા ક્ષિપ્ત ચિત્ત એ નામ ઉપર વ્રજ ભાષામાં ગોકુલનાથજી રચિત ટીકા આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, ગોકુલનાથ કી જય, યુગલ સરકાર કી જય હો.